હવે જમવા બેસવાનું ટાણું થઈ ગયું છે અને જમવા બેસીએ છીએ. પાણીનો બાટલો કાઢીએ છીએ. આજે મમ્મી પાણી બરોબર છે. આપણે ત્યાં લસણ ને શું કહેવાય ઇંગ્લિશમાં? આઈ ડોન્ટ નો. સો ગાર્લિક બરોબર છે. તો લોટ્સ છે જમવાનું. જો ખીચડી છે, મગનું શાક છે, ચટણી છે, છાશ છે. લેશું ના કાંઈ ને મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો આગળ મળીએ ત્યાં સુધી. એટલે મિત્રો જમી કાઢી ફ્રી થઈ ગયા છો. એ વાગવામાં 12:30 જેવું થયું છે અને હવે થોડુંક રેસ્ટ કરીએ, પછી ધંધે નીકળી જઈએ. પછી આગળ તમને મળીએ સાંજે પાછા આવીને શું જમવામાં છે, શું થયું, રૂટીન બરોબર છે. સીતારામ મિત્રો, જય શ્રી કૃષ્ણ. અને જો આપણે વહી એવા સોરી ઘરે 5:30 જેવું થયું છે. અમારા માં એ આતાને મૂકવા જવાના છે. પછી તે જાવી છે બરોબર છે. એમાં જેને આવવું હોય તે વહી આવો બરોબર. કાંઈ નહીં, કન્ટિન્યુ લોકો બને રહેજો. આજ વહેલા જ નહીં એવા જવાનું હતું ને, થોડું કામકાજ છે એટલે મારે તો કામ ખૂટશે જ નહીં. તમને વ્લોગમાં કહેતો કે ભાઈ કામ એટલું બધું હોય શું કરવાનું બરોબર છે. કાંઈ કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં. અને જો 5:30 જેવું થઈ ગયું છે અને હવે આપણે નીકળશું. મૂકી આવીએ ને તડકો ભાઈ જો સોયત્રા બોલાવે છે હે ને. ચાલો સીતારામ મિત્રો, જો અત્યારે આપણે આતાને મૂકવા ગયા હતા, મૂકીને એવા છું. અને આપણી ઘરે આપણો ખાસ મિત્ર જીગરજાન દિલનો ટુકડો રાયતું મોંજવાડું આવ્યો બેહવા. શું હાલે મિત? આયલા કરે. કેમ મજા નથી એવું લાગે છે મને. શરદી ને એવું થયું છે. બાકી તબિયત પાણી ઓકે? ઓકે. ધંધા પાણી રેડી? પાકું ને? બોલ બીજું. દવા બવા લઈ આવ્યો? વિડીયો જોશો કે નહીં? જોશો? આમાં બધાને કહી દે કઈક લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. સામે ટીવી હાલે, હું તમને દેખાડું. જો મિત્રો સામે ટીવી હાલે છે. જેઠાલાલ આમ છે. આ બધું છે ને ઝૂમિંગ નો કમાલ આવે. લોગમાં કન્ટિન્યુ બના રહેજો. વિદભાઈ આવ્યા છે. ચા પાણી લેશો કે સોડા લેશો કે શરબત લેશો કે? કાઈ નહીં, નાક થઈ ગયું છે. ઠેર કાંઈ નહીં, આવું નવું છે. મોજ કરાવતા રહેવી, તમારે મોજ કરતી રહેવાની, કોમેન્ટ કરતી રહેવાની. મિત કેરી બેરી લીધી કે નહીં? કઈ લીધી? કેસર. રાજા ભાવે કે કેસર? આપની કેસર રાજા પૂરી ખાટી ને ઓલી આવે કા રૂસડા પોળ નીકળે. કેસરમાં મોજ એવું છે. કેટલીક લીધી? 2 મણ લેજે ને ઉપરથી દેહમાંથી એક બોક્સ આવ્યું. કેટલી? 2 મણ ને ઉપરથી દેહમાં એક બોક્સ. આપણે પર મોડા માણસો જ નથી બોલો. 1 થી 1 પાલટી રાખી છે આપણે. 2 મણ દેહમાંથી એવી પછી કાંઈ વાંધો નહીં. આવું છે. ટાઈમ કન્ટિન્યુ બના રહેજો. મળીએ ત્યાં સુધી આગળ. રામ મિત્રો, ઘરે આવ્યા અને આજ છે જમવામાં બટેકા પૌવા અને કેરી. જોજો બટેકા પૌવા છે, કેરી છે. હાલો જમવા. અને ઠંડી છાશ છે. તમે શું જમવામાં બનાવ્યું છે જરીક કોમેન્ટ કરી નાખજો બરોબર છે. અને ગીત વાગે છે આવી હું ફાઇનલી મિત્રો જમી કાઢીને ફ્રી થઈ ગયા. જમી લીધું છે. તો હવે આ વ્લોગનું એન્ડિંગ કરીએ. તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ આવા મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુ મંજી બાપાની મહેર.